નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। શ્રાવણ મહિનાની તહેવારોની સિઝનમાં રક્ષાબંધન, નવરાત્રિ કે દિવાળીમાં તમારે 1 કિલો ટોપરા પાક બનાવવો હોય તો શું શું મટીરિયલ જોઈએ એ બધું આપણે આ વિડીયોમાં બતાવેલું છે। આપણે 1 કિલો ટોપરા પાક બનાવ્યો છે, કમ્પ્લીટ કેટરસમાં અમે બનાવીએ એ રીતના માહિતી આપી છે। બધું મટીરિયલ આપણે જોખીને બતાવશું। નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। हमारे केटरसમાં જે ટોપરા પાક બને 1 કિલો ટોપરા પાક કેવી રીતે બને એની આપણે કમ્પ્લીટ માહિતી આપવાના છે। અને આપણે મિલ્ક પાવડર થી એ ટોપરા પાક બનાવશું, એનો માવો બનાવશું। અને જો તમારે તૈયાર માવો લેવો હોય તો તમે તૈયાર લઈ શકો, પણ આપણે એ પહેલા આપણે માવો બનાવી નાખીએ। 100 ગ્રામ આપણે મિલ્ક પાવડર લઈ લઈએ, જીરો છે કાંટામાં। એકસો 120 ગ્રામ જેવો મિલ્ક પાવડર લીધો, હવે આપણે જીરો કરી દઈએ। એમાં 120 ગ્રામ દૂધ નાખી દઈએ। આ ઠંડુ હોય ત્યારે જ નાખી દેવાનું। વજનમાં જેટલો મિલ્ક પાવડર લો એટલું વજનમાં દૂધ નાખવાનું સામે। અને આમાં આપણે ઘી નાખી દઈએ 20-25 ગ્રામ જેવું, કારણ કે મિલ્ક પાવડરમાં કોઈ ફેટનો ભાગ નહીં આવતો, એટલે આનાથી મિલ્ક પાવડર તળીએ છોટે નહીં, એ માટે આપણે 20 ગ્રામ જેવું ઘી નાખી દઈએ। તો 30 ગ્રામ જેવું આપણે ઘી નાખ્યું છે, હવે આને આપણે મિક્સ કરી દઈએ। ઠંડુ હોય ત્યારે જ મિક્સ કરી દેવાનું, મિલ્ક પાવડરના જે લમ્સ થાય ના થાય, ગરમ હશે તો લમ્સ થઈ જાય। આવી રીતે આપણે દૂધમાં બધું મિલ્ક પાવડર મિક્સ કરી દીધો, અને આપણે ધીમા ગેસ ઉપર 2 મિનિટ શેકી નાખીએ, તરત આપણે માવો બની જાય। હિન્દીમાં ખોયા કહેવાય, તૈયાર માર્કેટમાં મળે, પણ એનું કંઈ નક્કી નહીં કેવો હોય, પડતર હોય, વાસિયા હોય, એટલે આપણે તાજો જ બનાવી નાખીએ। તો એકદમ ધીમો ગેસ છે, એમાં આપણે શેકશું 2 મિનિટ। શેકતા હોય એટલે આવી રીતે તવીથાથી સતત હલાવતું રહેવાનું। 1 મિનિટ જેવું શું છે, આપણો મિલ્ક પાવડર જામવા માંડી ગયો છે, જો। આવી રીતે સરસ જામી ગયો છે, આપણે ગેસ બંધ કરી દઈએ। તો મિત્રો, આપણે મિલ્ક પાવડરમાંથી માવો બની ગયો છે। માવો કેટલો બન્યો એનું આપણે વજન બતાવી દઈશું। મિલ્ક પાવડરને થોડો ઠંડો થવા દઈએ। માવો કેટલો બન્યો છે આપણે ડીશમાં લઈ લઈએ, એટલે તમને અંદાજ આવી જાય, કદાચ વેચાતો માવો લેવો હોય તો। તો 250 ગ્રામ જેવો માવો બન્યો છે। આપણે જાડી તળિયાવાળી કઢાઈ લઈ લેવાની, અને વજન માઇનસ કરી દઈએ। આપણે 400 ગ્રામ ખાંડ લેવું, ગ્રામ ખાંડમાં 200 ગ્રામ પાણી નાખશું। આપણે 600 કરી દઈએ। 400 ગ્રામ ખાંડ છે ને 200 ગ્રામ પાણી। આપણે 1 કિલો ટોપરા પાક બને એનું બધું માપ આપું છું। ખાંડને થોડી ઓગળાઈ દઈએ, આપણે બધી સાહણીમાં ઓગળાવી રીતે 1 મિનિટ આવી રીતે પાણીમાં ઘુમેડી નાખવાનું, 50% જેવી ઓગળાઈ દેવાની। આવી રીતે 50% ખાંડ ઓગાળી દીધી છે। ખાંડ જાડી હોય એટલે ઓગાળી દેવું તો સારું હોય। ગેસ ચાલુ કરી દીધો છે, આપણે ઘરના ગેસ ઉપર જ બનાવીએ, મીડિયમ। ખાંડને ઓગળાઈ દેવું અને 2 ઉભરા આવવા દેવું સાહણીમાં। બને તો ગેસ ધીમો જ રાખવાનો, એટલે ખાંડ છે તમારી ચાહણી કાચી ના રહી।
આવી રીતે ખાંડ ઓગળી ગઈ છે સાહણીમાં. આપણે એક તારની સાહણી બનાવશું. આને બે ઉભરા આવે ત્યાં સુધી આપણે પકાવશું. પછી આની અંદર સાહણીની અંદર માવો નાખી દેવો આપણે, જે 250 ગ્રામ બનાવી. ટોપરા પાકની બધી પ્રોસેસ બતાવીએ છીએ આપણે. તમારે જો કિલો એક બનાવવું હોય આ રક્ષાબંધનમાં, સાતમ આઠમમાં, તો દિવાળી ઉપર ગમે ત્યારે બનાવી શકશો. અને ખૂબ જ ઓછા ખર્ચામાં 200 રૂપિયામાં તમારે 1 કિલો ઉપર થઈ જાય ટોપરા પાક, તાજો ફ્રેશ. આવી રીતે સાહણીમાં ઉભરો આવશે. ઉભરા આવ્યા પછી આપણે 4-5 મિનિટ પકાવશું. એક તારની તો સાહણી કરવાની, તો જ ટોપરા પાક જામી જાય. તો મિત્રો આપણે ધીમા ગેસ ઉપર સાહણી પાકે છે. 8-10 મિનિટ જેવું થઈ ગયું છે. જોઈએ આપણે તાર બન્યો કે નહીં. હજી કોઈ તાર બન્યો નથી. હજી આપણે 2 મિનિટ જેવું પકાવીએ. મિત્રો આ જો ફરતે ખાંડ જામવા માંડી ગઈ છે, એટલે સાહણી આવી ગઈ છે. આપણે એક તારની આવે એવી, બહુ વધારે નથી લાવવાની. થોડું ઠરશે એટલે આ સાહણી થઈ જાય. જો આ જામમાં મંડી ગઈ છે, સાહણી આવી ગઈ છે. એક તારની લાવવાની. હવે આપણે આ માવો 250 ગ્રામ બનાવી નાખી દઈએ સાહણીમાં. એકદમ તાજો અને ફ્રેશ માવો છે. બધી આપણે વસ્તુ તાજી જ નાખી છે. આ ટોપરા પાકને તમારે શ્રાવણ મહિનામાં તમે ફ્રીજમાં રાખીને મહિનો દી સુધી ખાવ તો એ કાંઈ ના થાય. ફ્રીજમાં રાખવાનો, બહુ પેક નહીં કરવાનો. માવાની આઈટમ રહી એટલે આવી રીતે આપણે સાહણીમાં મિક્સ કરી દઈએ. આવી રીતે સાહણીમાં તમે 4-5 મિનિટ મિક્સ કરશો એટલે તમારે મિક્સ થઈ જાય. ચિંતા ના કરતા, પહેલાં ધીમે ધીમે મિક્સ થઈ જાય. પછી આપણે આને 5 થી 7 મિનિટ સાહણીમાં પકાવશું. ગેસનું ટેમ્પરેચર હાવ ધીમું રાખવાનું. જે વિડીયોમાં બતાવી એ રીતના તમારે ટોપરા પાકનું સેમ્પલ બનાવવાનું. પહેલાં આવી રીતે થોડો ઓછો બનાવવાનો. કિલો એક છે, 500 ગ્રામ છે. તમારાથી કમ્પ્લીટ બનવા માંડે પછી કોઈ પણ વસ્તુ આપણી રેસીપી વધારે બનાવવાની, કારણ કે બગડે તો ઓછું નુકસાન જાય. ટોપરા પાક તમે પહેલી વાર બનાવશો તો એ સરસ બનશે. આમાં લગભગ ફેલ થવાના ચાન્સ ઓછા છે. 99% તમારો ટોપરા પાક કમ્પ્લીટ બની જાય. અત્યારે ગેસ ધીમો છે. ધીમા ગેસ ઉપર જ આપણે પકાવીએ છીએ. ધીમા ગેસ ઉપર રસોઈ બનાવો તો સારી બને. 5-10 મિનિટ વાર લાગે, બગડે નહીં. પહેલી ટ્રાય કરતા હોય, પહેલી વાર બનાવતા હોય તો ધીમા ગેસ ઉપર જ કામ કરવાનું. આવી રીતે આપણો માવો આખી સાહણીમાં મિક્સ થઈ ગયો છે. સાહણીમાં માવો મિક્સ થાય એટલે 3-4 મિનિટ ધીમા ગેસ ઉપર પકાવીને આપણે ટોપરું નાખી દઉં. 250 ગ્રામ ટોપરું લેવાનું છે અને મિક્સ કરી દઈએ. આવી રીતે એકવાર ઉભરો આવી જવો જોઈએ. એક પછી આપણે ટોપરું નાખી દઈએ. એકવાર મિક્સ થઈ જાય, થોડો ઉભરો આવી જાય એટલે આપણે આવી રીતે હવે તવીથાથી સતત હલાવતું રહેવાનું. તમે નારિયેળનું ટોપરું લેવા જાઓ તો બીજા વ્યક્તિને હલાવો. નારિયેળનું ભૂક્કું છે, નારિયેળનું બૂરું પાવડર આવે, મોડું છે. જો આપણે 250 ગ્રામ લઈએ છીએ તો આવી રીતે આપણે નારિયેળનો 250 ગ્રામ પાવડર નાખી દઈએ. મિક્સ કરી દઈએ.
એવું હોય ગેસ હાવ ધીમો રાખવાનો, અથવા નારિયેળનું મિક્સ કરો ત્યારે થોડો ઘડી 2 મિનિટ બંધ કરી દેવાનો. આવી રીતે આપણે 2 મિનિટ શેકશું. ગેસ ધીમો રાખવાનો. થોડો આપણે પીળા કલરનો ફ્રૂટ કલર નાખી દેવું. તમારે કેસર નાખવું હોય તો કેસરી નાખી શકો. એ 50 ગ્રામ જેવું ઘી નાખી દેવાનું, એનાથી પછી ટોપરા પાક કડક ના થાય. 3-4 ચમચ નાખી દેવાનું. મિક્સ કરી દઈએ. ઘી નાખ્યા પછી 1 મિનિટ મિક્સ કરી દેવાનું, એટલે ઘી આપણું બધાય ટોપરા પાકમાં મિક્સ થઈ જાય. આપણા ટોપરા પાક આપણો તૈયાર થઈ ગયો છે. આપણે આ ટોપરા પાકના લાડુ બનાવવાના છે. થોડો એલચી જાયફળનો પાવડર નાખી દઈએ. એલચી જાયફળના પાવડરથી ટોપરા પાકનો ફ્લેવર મસ્ત આવશે. અચૂક નાખવાનો એલચી જાયફળ પાવડર. ટોપરા પાક તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે લાડુ બનાવવાના છે, અથવા તમારે ઢેફલા બનાવવાના હોય તો બનાવી નાખવાનું ગરમ ગરમ હોય ત્યાં જ. જો તમારે આના ઢેફલા કરવા હોય, પીસ કરવા હોય તો પીસે કરી શકો, અને લાડુ કરવા હોય તો લાડુ કરી શકો. આપણે YouTube ચેનલમાં ઘણા વ્યૂ આવે છે, એમાં 90% વ્યૂ એવા હોય છે કે ખાલી વિડીયો જોઈ છે. જે આપણે 90% વ્યૂ આવે છે એમાં સબસ્ક્રાઇબર ઓછા હોય છે. તો અમારી વિનંતી છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને વિડીયોને લાઈક પણ કરજો, શેર પણ કરજો, કાંઈ પણ કોમેન્ટ કરજો. યમી છે, મસ્ત બનાવ્યું, સારી રેસીપી. તમારે કોઈ રેસીપીની જરૂર હોય તો ટ્રાય કરજો, આપણે રેસીપી બનાવશું. ને આપણી ચેનલમાં કમ્પ્લીટ વજન સાથે બધું માપ હશે. તમારે સેમ્પલ બનાવવું હોય, વધારે બનાવવું હોય તો તમે બનાવી શકો. આપણે કોઈને ખોટી માહિતી આપણી ચેનલમાં આપશું નહીં. તો આવી રેસીપી લાવશું તો બધાએ જે સબસ્ક્રાઇબર આવે નવા એને કે વેલકમ. આપણે 45,000 જેવા સબસ્ક્રાઇબર છે, તો આપણે આ મહિનો ઉતરતા 50,000 થઈ જાય એવી આપણે બધાએ આપણી ચેનલમાં વિડીયો જોવે છે અને ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરતા એ બધાને કહીએ કે સબસ્ક્રાઇબ કરી લો, અને જે ચેનલમાં વિડીયો જોવે છે એની કે વધારે શેર કરજો. કોઈને આવા વિડીયોની જરૂર હોય તો આપણે સબસ્ક્રાઇબર થઈ જાય. ટોપરા પાકના લાડુ બનાવવા માંડીએ. ગરમ છે ત્યાં લાડુ બનાવી નાખીએ, એટલે લાડુ હરખા વળીએ. આપણે જે બધી કોમેન્ટ આવે છે મેસૂબના અને લાહા લાડવા અને ફરાળી પેંડા અને પેટીસ ને બધા વિડીયો આવશે. 1-2 શાકના લઈ લેવું. આવી રીતે લાડુ કરી નાખીએ. ટોપરામાં લગાડી દેવાના.
એટલે સરસ દેખાય. આનું વજન જોઈ લે તો 30 ગ્રામ જેવું એક લાડુનું વજન છે. આ ડીશમાં આપણે બધા લાડુ મૂકશું, આનું વજન માઇનસ કરી નાખીએ, પછી ખબર પડે કેટલા લાડુ બને. આ લઈ લઈએ છીએ, માઇનસ છે. આવી રીતે લાડુ બનાવો તો હાલે, તમારે ઢેફલા બનાવો હોય તો. અને જો એવું લાગે માવો કડક થાય તો થોડું ઘી ઉમેરી શકો. થોડાક ગરમ હોય ત્યાં લાડુ વારી લેવાના. અને એવું લાગે માવો ઢીલો છે તો 2 મિનિટ ગેસ ઉપર હાલવા દેવાનું, એટલે કડક થઈ જાય. થોડો ઢીલો રાખવાનો. માવો થોડો કડક થઈ જાય તો તમે થોડું ઘી નાખી શકો, એટલે ટોપરા પાક ખાવાની મજા આવશે. થોડું એવું લાગે તો થોડું દૂધ પણ નાખી શકો ઢીલો કરવા માટે. હવે તે ગોળ લાડુ બનાવી લેવાના. તો મિત્રો આવી રીતે તમે ટોપરા પાક બનાવશો, અને જો તમારે ઉપવાસમાં ખાવા હોય તો ખાઈ શકશો તમે. કારણ કે આમાં આપણે કોઈ બધી 3 વસ્તુથી બનાવ્યા, 4 વસ્તુથી. ખાંડ, નારિયેળનું ટોપરું, મિલ્ક પાવડર ને દૂધ ને ઘી, એટલી વસ્તુ જ નાખી, બીજું કંઈ નાખ્યું નથી. એટલે ઉપવાસમાં ખાઈ શકાય. અને આ તમે ખાંડ, આમાં સુગર ને મિલ્ક પાવડર ના આવે, એટલે સુગર આવે એ તમારે ભૂખ નહીં લાગવા દે, અને મિલ્ક પાવડર આવે, નારિયેળ આવે, તમે 2-3 ખાઈ લેવો તો તમારે એક ટાણું નીકળી જાય એવી આમાં તાકાત છે. 300 ગ્રામ 30 ગ્રામનો એક છે, એટલે 100 ગ્રામ થઈ જાય 3 ખાવું એટલે. મિત્રો આપણે જે ટોપરા પાકનો માવો બનાવ્યો હતો એ બધો ખતમ થઈ ગયો છે. છેલ્લો એક ટોપરા પાક બનશે, તે બનાવી નાખીએ. ટોપરામાં લગાડી દઈએ, અહીં દેખાવ મસ્ત આવશે. તો આપણે આ ટોપરા પાકમાં ઘી નાખ્યું છે, જો વધારે પડતું આપણા હાથમાં ઘી આવી ગયું છે. 100 ગ્રામ મિલ્ક પાવડર, 250 ગ્રામ ટોપરું અને 400 ગ્રામ ખાંડ ને 100 ગ્રામ જેવું ઘી નાખીને આપણે એટલો ટોપરા પાક બની ગયો. આપણું વજન જોઈ લઈએ. મિત્રો આપણા ટોપરા પાક બની ગયો છે, આપણે વજન જોઈ લઈએ. વજન આપણે માઇનસ છે. મિત્રો 1 કિલો ને 19 ગ્રામ ટોપરા પાક બન્યો છે. ટોપરા પાક બનાવીને કલાક જેવું થઈ ગયું છે, ઠરી ગયા છે. અંદરથી આપણે તોડીને જોઈએ કેવા બન્યા છે. તો એકદમ સરસ જામી ગયા છે, મસ્ત ટોપરા પાક બની ગયા છે. ટેસ્ટમાં પણ જોરદાર છે. આપણે તાજું ઘી, એલચી પાવડર, મિલ્ક પાવડરનો માવો બધું ફ્રેશ નાખેલું છે, એટલે ટેસ્ટમાં જોવું પડે એમ નથી. તમે પણ ટ્રાય કરી શકો. તો મિત્રો આવી રીતે આ શ્રાવણ મહિનામાં 1 કિલો ટોપરા પાક બનાવજો. ફ્રીજમાં રાખશો તો 1 મહિનો સુધી નહીં બગડે, અને આ ઉપવાસમાં પણ ખાઈ શકાય. વિડીયો સારો લાગ્યો હોય ટોપરા પાકનો તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.